શહેર ટ્રાફિક વિભાગે શાળાના બાળકોને ખીચોખીચ ભરીને બાળકોની જિંદગી જોખમમાં મૂકનાર સ્કૂલ વાહનો ડિટેન કરવાની કામગીરી કરી હતી, પણ ફરી એક વખત સ્કૂલ વાહનો બેફામ બન્યા છે અને ટ્રાફિકના નિયમનો સરેઆમ ભંગ કરીને બાળકોને ખીચોખીચ ભરી રહી છે। તેમ છતાં પણ પોલીસ ખુલ્લી આંખે બાળકોની જિંદગી સાથે ખિલવાડ કરતા વાહન ચાલકો સામે ચૂપકીદી સેવી રહી છે। શહેર ટ્રાફિક પોલીસે હણી લેક ઝોન ઘટના પછી સબક મેળવીને શાળાના વિદ્યાર્થીઓની સલામતીની ચિંતા કરીને ક્ષમતા કરતા વધુ બાળકને ભરતા સ્કૂલ રિક્ષા તેમજ વેન ડિટેન કરવાની શરૂઆત કરી હતી। આ ડ્રાઈવ માંડ 1-2 દિવસ ચાલી હતી, પછી ટ્રાફિક પોલીસ પણ કંટાળી ગઈ હતી તેમજ બાળકોને ભગવાન નહીં પણ રિક્ષા તેમજ વેન ચાલકોના ભરોસે મૂકી દીધા હતા, જેનું પરિણામ એ આવ્યું છે કે આજે વડોદરા સહિત સમગ્ર રાજ્યમાં પોલીસ અને આરટીઓ વિભાગની રહેમ નજર હેઠળ સ્કૂલ વર્દીના વાહનો નિયમ વિરુદ્ધ દોડી રહ્યા છે। આ વાહનોમાં બાળકોને ખીચોખીચ ભરવામાં આવે છે। વાહનોમાં પ્રાથમિક મેડિકલ ટ્રીટમેન્ટ અથવા ફાયર સેફટીની સુવિધા મોટા ભાગે હોતી નથી। આ પ્રકારના વાહનોમાં જોખમ હોવાનું જાણવા છતાં વાલીઓ પણ આ બાબતને નજરઅંદાજ કરે છે। તદુપરાંત નાની ઉંમરમાં પણ વાહનોની ચાવી સોંપી દે છે। તેવામાં વધુ એક સ્કૂલ વર્દી રિક્ષા ચાલકની બેદરકારીનો વિડીયો વાયરલ થયો છે। આ વિડીયો તાંદલજા વિસ્તારનો હોવાનું જણાય છે, જેમાં બાળકોથી ખીચોખીચ ભરેલ રિક્ષાની બહાર પણ વિદ્યાર્થીઓ લટકતા નજરે પડે છે। જોકે